અને મેં પહેરેલા બૂટ લઈ લીધા. જુઓ દીવાબત્તી કરીને સ્નાન પાન કરાવીને બધું કરીને રેડી થઈને બેઠો છું. જાઉં છે જમવા માટે અહીંયા લગ્નમાં. જમીન પછી અહીં કપડાં બદલીશ. અત્યારે તમે જૂના જ કપડાં પહેરી લીધા. અત્યારે પછી અહીંયાથી આવીને નવા કપડાં પહેરીશ. પછી જઈશું અહીંયા ફુલેકામાં. અમારે તો વહેલા આવે પણ જે થોડી કમથી જાન લેવાની છે અહીંયાથી એટલે. તો ચલો અત્યારે જતા રહીએ આપણે અહીંયા. એટલે પછી આપણે આવે એટલે આપણે જઈએ જમીન પછી આવીને પછી કપડાં બદલીને પછી પાછા જઈએ. તમને દેખાડીશ. ચલો તમને દેખાડતો તમે જોતા ખાઈને આવી ગયા. ખબર ન પડી અમને તો ખાધી તો નહીં ખાધી. જો આ ભાઈ પાન ખાય છે અને હું ટીન પીવું છું બેઠો બેઠો. તો પીવું પડે લગન છે એટલે. હે વિશુભાઈ નાનો આમ તો પેક મારી લીધો હે. હવે મારું છું થોડોક પેક. અને વિશુભાઈ આવે છે પૈસા દેવા ગયા. વિશુભાઈ પૈસા તો દેવા ગયો હે. તો હવે દઈને આવે ને આપણે નીકળીએ. ચલો અમે સોડા બોડા પીને ભાઈ એક ભાઈ કપડાં લઈ આવ્યા નવા હજી બે ભાઈઓ. અને વિશુભાઈ એમની હજી કપડાં લઈ લીધા. અને જો હવે રહ્યા પહેરી લેજા કપડાં. હવે રેડી થઈને બેઠો એટલે હવે ગયા છે સાપુ બંધાવા. પપ્પા અરે સાપુ બંધાવા ગયા તો પપ્પા સાપુ બંધાઈને આવે તો અહીંયા નીકળી જાય. તમને દેખાડું જતી વખતે ચલો જે તમને દેખાડું જાન નીકળે એટલે ચલો બધા નીકળી જાય તૈયાર થઈને. તો હવે ફટાફટ અમે જઈ જઈએ તો પહોંચી જઈએ. ઝાડ લઈ જવું છે હવે એટલે ફટાફટ પહોંચી ભાઈ આગળ જવું છે. गणपत बजाना का क्यों बंद किया? देखा जो तुझे यार दिल में बजी गिटार. અમે બે લિફ્ટમાં બેસી ગયા. એરિયો મિત્તુ આપણો પંખો ચાલુ કરવાની ટ્રાય કરે. ચાલુ તો થતો ગરમી લાગે છે. ઉપર જાવું છે હજી અમારે. ફૂલ હાર મળતા નથી એટલે ફૂલ હાર ગોતવાના જ લ્યા. ફ્રીજમાં પડ્યા કે ફ્રીજ ચેક કરવું પડશે. ચલો જોતા આવીએ આપણે ફટાફટ. તમને દેખાડું. ચલો ચાલ જલ્દી સેકન્ડ ફ્લોરે છે ઇવેન્ટ છે. અને હોલમાં આવી ગયા છે જોવા અહીંયા. અરે આપણા યશભાઈ અરે ઇન્દ્રજીત ઓળખો છો ને આગળના બ્લોગમાં જોયા છે. અને આ રહ્યો આપણો હોલ જુઓ. આપણે બધી એન્ટ્રી પડે છે તમને દેખાડું. ચલો હા આયા અજીત સિંહ ભુવા. અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને જોયું તો અહીંયા લાગી ગયા આપણે. અને અમે ઘરે આવીને જોયું તો અહીં ભવાઈ ચાલતી હતી. જુઓ ભવાઈ ચાલે અહીંયા. તો ભવાઈ જોઈ નાખીએ આપણે. જોયું તમે અમે જોઈ લઈ ભવાઈ એ રાજી જોઈ લઈ ભવાઈ આપણે. પછી અમે તમે દેખાડું આગળ ગયા છે. પરંતુ જ્યારે હું જાત્રાએ જતો હતો ને ત્યારે સ્નેહા મને કહેતી હતી કે બાપુજી ભગવાન તમે મને નહીં કહી શકો. કયા કાળ જોડેના મોઢામાંથી શબ્દો નીકળ્યા બેટા. હું જાત્રાએ ગયો અને પાછળથી દુર્ઘટના બની. એટલે શું સ્નેહાબેન પાગલ નહોતા? અરે ના બેટા પાગલ. અરે પાગલ તો માં દીકરો થઈ ગયા હતા. પૈસા પાછળ એમનો ભાન ગુમાઈ બેઠા હતા. તો પછી હવે આ લોકોનું ભાન હું ઠેકાણે લાવીશ. શું વાત કરે છે બેટા? હા બાપુજી. કારણ કે અન્યાય કરવાનો અન્યાય સેહોને ઈ બે મોટું પાપ છે. એ માં દીકરાનો ભાન તો ઠેકાણે લાવે તો તારો ઉપકાર જીવનભર નહીં ભૂલો. બાપુજી તમે જરા ચિંતા કરતા નહીં. ઈ લોકોની જો હુકમી સામે આ શકુંતલા પોતાનું મસ્તક ક્યારે પણ નમાવશે નહીં. બેટા તારા કાર્યમાં તને સફળતા મળે જેવો મારો તને આશીર્વાદ છે બેટા. આશીર્વાદ. અરે બાપુજી અરે ને કેટલા બધા દુષ્ટ છે આ માં ને દીકરો હે. સ્નેહાબેન પાગલ હતા. પાગલપણામાં એમને આત્મહત્યા કરી લીધી. આવું ખોટું બોલી મારી સાથે લગ્ન કર્યા. આ લોકોને એમ કે આ પણ મા બાપ વગરની દીકરી છે ને આની બધી મિલકત આપણે મળે ને. વાહ રે વાહ પૈસાના પૂજારી વાહ. હાલો શકુંતલા. હાય ઓલવેઝ ફાઇન. અરે વાહ ઘણા આનંદમાં લાગો છો ને. અરે આનંદ તો જોઉં ને. તારા જેવી ભણેલી પત્ની મળી હોય એ માણસ હંમેશા આનંદમાં હોય. અને એ આનંદમાં વધારો થાય એવી સરસ મજાની વાત લઈને આવ્યો છું. કઈ? આ શહેરમાં સરસ મજાનો એક બંગલો જોઈને બંગલો? પણ આ બંગલો શું ખોટો છે? આનું વાતાવરણ પણ સારું છે. આ બાપ દાદા વખતનું જૂનું ઘર છે. અહીંનો આડોશ પાડોશ પણ સારો નથી. નવી બહુ આવે છે એટલે કાન ગંભીર ચાલુ થઈ જાય. એટલે આપણા ઘરમાંથી રહેવું નવા બંગલામાં કરી રહેવા. સારું બંગલાની શું કિંમત છે? કિંમત નથી વધારે, ખાલી 80 લાખ રૂપિયા. શું કીધું? ખાલી 80 લાખ રૂપિયા? તો આટલા બધા રૂપિયા ક્યાંથી આપણે લાવશું? તું શું કામ ચિંતા કરે છે? હું બેઠો છું ને. જો થોડા ઘણા પૈસા મારી પાસે પડ્યા છે.
થોડા ઘણા પૈસા આપણા ઘર વેચીશું એમાંથી આવશે અને બાકીના ખૂટતા પૈસા હશે મારો પડે એ ગામડામાં તારી જમીન છે તારું ઘર છે આપણે વેચી મારીશું પૈસા વધશે એ મારા ખાતામાં જમા કરીશું બરોબર છે વધુ પડતી લાગણીનું પરિણામ હવે સમજાણું એટલે ચંદ્રકાંત તમે મારી મિલકત ઉપર મીઠ પડી બેઠા છો એટલે તું કહેવા શું માંગે છે હું કહેવા માંગુ છું કે એ મિલકત મારી છે ને મારા બાપની છે એમાં તમને ફૂટી કોડી પણ નહીં મળે શા માટે નહીં મળે શા માટે નહીં મળે કેમ નહીં મળે તો કે એટલા જ માટે કે એ મિલકત મારી છે ને મારા બાપની છે એ મિલકત તારા બાપે કલ્યાણમાં મારા દીકરાને ભેટ કરી આપી છે તો સાસુજી દહેજનો ને કર્યાવરનો તમને આટલો બધો શોખ હતો ને તો તમારા દીકરાને પરણાવ્યો શા માટે જાહેર હરરાજીમાં મૂકો તો ને એટલે લીલામીએ નામ સારા ઉદ્યાવ મારા દીકરાને નીલામીમાં હરાજી આગ લાગી મારી મહાન છે મારી મહાન છે આની માન દર્શન આગ લાગી પેટ્રોલ નાખો પેટ્રોલ એ નોકી બોલાવે બાપુજી બાપુજી જલ્દી આવો બાપુજી અરે શું થયું બેટા બાપુજી મારી પાસે જેલ પીલી તું ના ખરું પાક લગાડી મારી માએ જે બધું જોયું બેટા ચંદ્રકાંત કહેવતમાં કહ્યું છે ને બેટા કે જે ખાડો ખોદે છે એ જ ખાડામાં પડે છે બેટા સાચી વાત છે પિતાજી આજે મને મારી ભૂલ બરાબર સમજાય છે હવે હું સમાજના દરેક યુવાનોને ભેગા કરીશ એમને સમજાવીશ કે કિંમત પૈસાની નહીં કિંમત તો માણસની થાય છે કેવળ થકી સમજે નહીં ઠોકર પડે સમજાય છે કન્યા તારા મા બાપના કોઈ નિશાસા લેશો નહીં દહેજ રૂપી લક્ષ્મી લઈ કોઈ વરને વેચશો નહીં વેચશો નહીં વેચશો નહીં વાગી જશે રાતના 3:30 તો હવે હોઈ જવું છે તો મેં કીધું બ્લોગ પૂરો કરીને દેખાડું તમને બધા બેઠા હતા લાગી હું વિશુભાઈ પપ્પા મમ્મી અને જયરાજભાઈ યુવરાજ તો વાતો કરતા હતા તો હવે હોવાની તૈયારી કરી છે મેં કીધું બ્લોગ પૂરો કરીને દેખાડ દઉં તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો